अस्सलामुअलैकुम। तो नमस्कार मित्रों। तो आज આપણા તટકેશ્વર ખાતે ફલાહી પ્રાઇમરી સ્કૂલના અંદરમાં આપણે વિઝિટ માટે પહોંચ્યા છીએ, જે તમે એનો નજારો જોઈ શકો છો, જ્યાં હાલ છોકરાઓ અહીંયા રમત પર રમી રહ્યા છે। તો આપણે અહીંયા આજે પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 કરીને વિડીયો આપણે આપણા તટકેશ્વર ટાઉનના પેજના ઉપર અપલોડ કરવા જઈ રહ્યા છે। તો તમે જોઈ શકો છો કે આપણા તટકેશ્વર ખાતે આવેલી ફલાહી સ્કૂલ પ્રાઇમરી અને અહીંયાના પ્રિન્સિપલ સાથે આપણે વાત કરીએ છીએ। તો આજે આપણા તટકેશ્વર જે ફલાહી સ્કૂલ છે અને ફલાહી સ્કૂલના અંદરમાં આપણે આજે પહોંચ્યા હતા, જ્યાં ત્યાંના પ્રિન્સિપલ છે ઇનુસ સાહેબ। કેમ છો સાહેબ? તો આપણે જે આ ફલાહી સ્કૂલ વિશે થોડી માહિતી તમારાથી અમે જાણવા માંગીએ છીએ। તો આપણા સ્કૂલના અંદરમાં કેટલાક છોકરા અહીંયા અભ્યાસ કરે છે અને કઈ કઈ ક્લાસ અહીંયા ઉપલબ્ધ છે એના વિશે માહિતી આપો। अच्छा, अस्सलामुअलैकुम, गुड मॉर्निंग टू एवरीबडी। आ शाळा फलाही शाळा तड़केश्वर नाम છે એનું। તડકેશ્વર ગામના અંદર એ નોન ગ્રાન્ટેડ સ્કૂલ છે અને 1998થી એની સ્થાપના થઈ છે અને અહીંયા ધોરણ 1થી લઈને 12 સુધીનો અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે અને સાથે સાથે બાલવાડી વિભાગ પણ અહીંયા છે, સાયન્સ વિભાગ પણ છે અને લગભગ 1050 છોકરાઓ અહીંયા અભ્યાસ કરે છે અને અહીંયા મોટું એક પ્લેગ્રાઉન્ડ પણ છે શાળાની સામે, જેના અંદર બાળકો રિસેસના અંદર પ્રોક્સી પીરિયડના અંદર રમે છે અને એનર્જેટિક શક્તિ જે છે એ પણ મેળવે છે। અહીંયા પૂરા વર્ષ દરમિયાન અભ્યાસની સાથે વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય એના માટે પણ પ્રયાસો કરવામાં આવે છે। વક્તૃત્વ સ્પર્ધા હોય કે પછી સ્પોર્ટ્સ હોય કે બીજી વિવિધ જે સ્પર્ધાઓ છે, તાલુકા કક્ષાની ખેલ મહાકુંભ હોય, કલા મહાકુંભ હોય, એના અંદર પણ અમે પાર્ટિસિપેટ કરાવીએ છીએ છોકરાઓને કે એઓ એમની પ્રતિભા જે છે એ બહાર લાવે અને એ કુશળ બને અને કોઈ પણ ક્ષેત્રના અંદર એ આગળ વધે, એના માટે એક પ્લેટફોર્મ અમે પ્રોવાઈડ કરીએ છીએ। ઓકે।